શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સૂર્યનું રાશિ પરિવર્તન તારીખ 13મી એપ્રિલ 2024ને શનિવારે સાંજે 9:03 સૂર્ય મીન રાશિમાંથી મંગળની મેષ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિ. મેષ રાશિના સ્વામી મંગળ છે, એટલે મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિમાં મંગળના ઘરમાં જ ગ્રહોના રાજા સૂર્ય 1 મહિના સુધી ગોચર કરશે. અહીંયા દેવગુરુ પણ તારીખ 1 મે સુધી, તારીખ 1 મે 2024 સુધી ગુરુ પણ એમ જ હશે. અહીંયા ગુરુ ને સૂર્ય સાથે થશે. સૂર્ય ગુરુની આ સાથે યુતિ અહીંયા જોવાશે. ગુરુ એટલે જ્ઞાન, સૂર્ય એટલે ઉર્જા, સૂર્ય એટલે આત્મા. આગળ જણાવ્યું એમ સૂર્ય જે છે ને એ રાજનીતિના કારક છે. રાજનીતિમાં જવું હોય, રાજકારણમાં જવું હોય તો સૂર્યનું બળ બહુ જ એમાં સપોર્ટ કરે છે. સૂર્ય એટલે પિતા પણ કયા છે. સૂર્યની રાશિ કઈ? તો સૂર્યની રાશિ સિંહ રાશિ છે. એ સિંહ રાશિમાં સૂર્યદેવનું અધિપત્ય છે. અહીંયા સૂર્ય સિંહ રાશિમાં તેમનું અધિપત્ય ધરાવે છે ને સૂર્યનું મેષ રાશિનું ગોચર ખૂબ જ ઉત્તમ ગણાય છે. પહેલા સ્થાનમાં સૂર્ય હોય ને તો બહુ જ ઉત્તમ ગણાય, કેમ કે એ સૂર્ય એ રાજા કીધા, એ ઉર્જા વધારે, કારણ કે સૂર્ય એ મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે. કોઈ ગ્રહ ઉચ્ચના હોય ને તો જ્યોતિષશાસ્ત્ર મુજબ એ ગ્રહનું ઉચ્ચના ગ્રહનું ફળ 100% મળે. અમુક ટકાવારી હોય છે કે આ રીતના જો સ્વરાશિમાં હોય તો અમુક ટકા આપે. એમ આ ઊંચનો જે કોઈ ગ્રહ હોય એ 100% ફળ આપે છે. સૂર્યની કોઈ અશુભ ગ્રહ સાથે યુતિ બને ને તો પિતૃદોષ પણ બની શકે છે. અને તમે જાણો છો કે પિતૃદોષ જેને હોય એ કેટલો હેરાન પરેશાન થતો હોય છે. આ પૃથ્વી પર સૌથી વિશાળ ઉર્જાનો સ્તોત્ર હોય તો એ સૂર્ય છે. અહીંયા સૂર્ય ગુરુ સાથે પ્રથમ મેષ રાશિમાં યુતિ કરે છે. ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા. સૂર્યનું શુભ ફળ જો જાતકને મળે ને તો શું શું પ્રાપ્ત થાય? તો સૌ પ્રથમ તો સૂર્યનું શુભ ફળ, જો સૂર્ય શુભ ફળ આપતા હોય તો એમને પિતાનું સુખ ઉત્તમ મળે. એના પિતાથી એને સારું, ખૂબ સારું જોવાય. સરકારી નોકરી પ્રાપ્ત થાય, કારણ કે સૂર્ય સરકારી નોકરીના કારક પણ કયા છે. સૂર્યના વિશેષ ફળમાં તમે જુઓ તો સૂર્ય માન, પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો કરે. તમારો દરજ્જો, તમારું સ્ટેટસ ઊંચું લાવે. અને બીજું કહ્યું છે સૂર્યનું પૂજન હોય, સૂર્યને જળ ચડાવો. એમાં પણ મંત્ર છે ને, આદિત્ય નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યોનુપજાય તે. આમાં એવું કહે છે કે જે કોઈ સવારે ઉઠી તાંબાના પાત્રમાં જળ લઈ અને પવિત્ર, ઘરમાં પવિત્રતા હોય ત્યારે રીમ સૂર્યાય નમઃ બોલીને જળ ચડાવે તો એવું કહેવાય છે કે દારિદ્ર્યોનુપજાય તે, એને શારીરિક, આર્થિક, માનસિક કોઈ પણ જાતનું દરિદ્રતાપણું પણ રહેતું નથી. એટલે શુભ સૂર્ય અને સૂર્યની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે અને દરિદ્રતાથી મુક્તિ અપાવે છે. સૂર્ય સર્વપ્રકાશક છે. સૂર્ય કલ્યાણકારી છે. સૂર્યનું શુભ ફળ જો જન્મકુંડળીમાં જોવાતું હોય તો તેને સૌથી ઊંચી પદવી પ્રાપ્ત થાય છે. એક સફળ રાજકારણીય પણ બની શકે છે. સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય છે. સૂર્ય ઉદય થાય ને એટલે બધો અંધકાર દૂર થાય છે. સૂર્ય હંમેશ માર્ગી જ હોય છે, આગળ જ વધે. કોદાળો વક્રી થતા નથી, બીજા ગ્રહો વક્રી પણ થાય. સૂર્ય અને ચંદ્ર જે છે ને એ હંમેશા માર્ગી જ હોય છે. જોઈએ કે આ સૂર્યનું મંગળની મેષ રાશિનું દેવગુરુની સાથેનું ગોચર તમારી રાશિ માટે કેવું રહેશે તેના વિશે આપણે જાણીશું. કુંભ રાશિ, અક્ષર ગશ. કુંભ રાશિ માટે સૂર્યનું મંગળની મેષ રાશિનું ગોચર કે જે દેવગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરી મેષ રાશિમાં ગોચર કરશે, જે તમારી રાશિથી 3જા સ્થાનેથી આ ગોચર થાય છે. 3જું સ્થાન છે પરાક્રમનું, ભાઈ ભાંડુનું. તો અહીંયા તમને તમારા ભાઈઓથી સારું સુખ અપાવશે.
તમારું કામ વધશે, તમારું વર્કલોડ અહીંયા તમને વધશે, કાર્ય કરવાની તમારી ધગશ પણ તમારી વધશે, તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવશે, તેમજ સારું માન અને સન્માન પણ અપાવશે. આરોગ્ય તમારું અહીંયા આ ખાસ મહત્ત્વની વસ્તુ છે કે આરોગ્ય પણ સારું રહેશે, કેમ કે આ સૂર્યનો ગોચર તમને માન સન્માન પ્રતિષ્ઠા સાથે આરોગ્ય પણ સારું અપાવશે. તમારો શાંત અને સહનશીલતાવાળો સ્વભાવ આપણે આગળ જોઈ ગયા કે ભાઈ કુંભ રાશિનું વ્યક્તિત્વ કેવું હોય, તો એમાં સહનશીલતાવાળો જે સ્વભાવ આપણે બતાવ્યો છે એ પ્રમાણે સહનશીલતાવાળો તમારો સ્વભાવને લઈને તમે કુટુંબમાં અને સમાજમાં તમને સારી ઇજ્જત તમે મેળવી શકશો. અહીં તમારી રાશિના સ્વામી શનિ મહારાજ તમારી જ રાશિમાં ગોચર કરે છે. તમારી કુંભ રાશિમાં જ શનિદેવ છે અને તમારી રાશિના સ્વામી છે, જેનાથી શનિદેવની મહાદશાનો આ તમારો બીજો તબક્કો રહેશે. પહેલો 1-2.5 વર્ષનો પહેલો તબક્કો પતી ગયો, એ મસ્તક ઉપર હતો. હવે આ બીજો તબક્કો જે છે એ છાતી ઉપર રહેશે. અહીંયા તમારે કોઈના પર આંધળો વિશ્વાસ મૂકવો નહીં. બીજું, કોઈનાથી છેતરપિંડી અથવા દગો ન થાય એનું ધ્યાન રાખવું. અહીંયા તમારે હનુમાનજીની ખાસ ભક્તિ કરવાની, હનુમાન ચાલીસા કરવાના. બીજું, સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાનેથી રહેશે. 9મું સ્થાન ભાગ્યસ્થાન છે. અહીંયા તમને બહુ ફાયદો છે. જો તમારી જન્મકુંડળીમાં સારા યોગ હોય તો આ ભાગ્યસ્થાન ઉપર સૂર્યની પણ દ્રષ્ટિ છે અને દેવગુરુ બૃહસ્પતિની પણ 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા ભાગ્યસ્થાને રહેશે. તો આ દેવગુરુ બૃહસ્પતિ અને સૂર્ય ભાગ્યને જુએ છે. તમારા ભાગ્યને જોતા તમને ખૂબ જ ઉત્તમ ફળ આપશે એવી શક્યતા અહીંયા જોઈ શકાય છે. કેમ કે ગુરુ કૃપા મળતા તમારી કીર્તિ વધશે, સૂર્યથી તમારી પ્રતિભા, તમારું જે ઉર્જા છે એ વધશે, કાર્યશૈલી વધશે, કામ કરવાની ધગશ છે એમાં વધારો થશે. ટૂંકમાં કહીએ ને કે પોઝિટિવિટી અહીંયા તમારી વધશે. તમે બહુ પોઝિટિવ બનશો. અહીંયા તમે ધર્મ કાર્ય પણ અહીંયા કરી શકશો, કેમ કે દેવગુરુ પણ છે. દેવગુરુ હંમેશા ધાર્મિક કાર્યો કરાવે, ધર્મ પ્રત્યે તમારી આસ્થા વધારે, માંગલિક પ્રસંગો કરાવે. અહીંયા આ બધા યોગ બની શકે. ગુરુની દ્રષ્ટિથી તમે ધાર્મિક કાર્યો સાથે સાથે ધર્મક્ષેત્રે ધાર્મિક યાત્રા પણ તમે કરી શકો. ધાર્મિક યાત્રાના યોગ અહીંયા પ્રબળ બને. તો અહીં સૂર્યથી પૂર્વજની વિષયક સ્થિતિ પણ જોવાશે. જો તમારી જન્મકુંડળીમાં સૂર્યની સાથે કોઈ અશુભ ગ્રહની યુતિ થતી હશે તો તમને અહીંયા પિતૃ વિષયક, એટલે કે જન્મકુંડળીમાં પિતૃદોષ જો હોય, સૂર્ય સાથે અશુભ દ્રષ્ટિ કોઈ ગ્રહની થતી હોય ને પિતૃદોષ બનતો હોય તો અહીંયા તમને પિતૃની ઉદ્દેશીને અહીંયા પરેશાની રહ્યા કરે. એના માટે તમારે પિતૃ કાર્ય કરવું જોઈએ. એના માટે આ સમય બહુ ઉત્તમ જોવાશે. તમે પૂર્વજને, પિતૃઓને ઉદ્દેશીને પિંડ અને તર્પણ કરી શકો, તેમનું શ્રાદ્ધાદિક કાર્ય કરી શકો. પિંડ અને તર્પણ કરવાથી તમને પિતૃ આશીર્વાદથી ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એનાથી તમારું ભાગ્ય પણ સારું ઉદિત થતું જોવાશે. તો આ હતું સૂર્યનું મેષ રાશિનું દેવગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરીને મંગળની મેષ રાશિમાં થતું ગોચર તમારી કુંભ રાશિ માટે કેવું રહેશે તેનું ફળકથન. નમો નારાયણ.